નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈટીઆઈ અને સ્નાતક અનુસ્નાતક કરેલા વિદ્યાર્થીઓ માટે રેલવેમાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર કુલ 6557 જગ્યાઓ માટે જે છે એ ભરતી થનારી છે. એની અંદર જો તમારું સિલેક્શન થઈ જશે તો તમારું જે છે એ બેઝિક પગાર ₹29,200 દર મહિને તમને આપવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય રેલવેમાં આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, આઈટીઆઈ કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે રેલવેની અંદર આ બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 6557 જગ્યાઓ, પગાર તમારો જે છે એ ₹29,200 દર મહિને રહેશે. તો પહેલા આજે આ શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો. રેલવે ભરતી બોર્ડ કેન્દ્રીયકૃત રોજગાર સૂચના CEN 2026 ટેકનિશિયનની ભરતી માટે સાંકેતિક સૂચના. નીચે ટેબલમાં ઉપસ્થિત ટેકનિશિયન ગ્રેડ 1 સિંગલ અને ટેકનિશિયન ગ્રેડ 3 ના વિવિધ જે છે એ પદો પર યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે. અરજી જમા કરવાની છેલ્લી તારીખ 29/7/2026 છે અને આના માટે તમારે જે છે એ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ તમને જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. 30/6/2026 ના રોજથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 29/7/2026 રાતે 12 વાગ્યા સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. ટેકનિશિયન ગ્રેડ 1 એના જે છે એ 5મા પગાર ધોરણ પ્રમાણે પગાર આપવામાં આવશે. 29,200 તમારો જે છે એ બેઝિક પગાર રહેશે. મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું જે છે એ B1 હોવું જોઈએ. 18 વર્ષ કરતા તમારી ઉંમર ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી ના જોઈએ. કુલ 323 જગ્યાઓ રહેશે. ટેકનિશિયન ગ્રેડ 3 લેવલ 2 પ્રમાણે તમને ₹19,900 નો તમારો જે છે એ બેઝિક પગાર શરૂ થશે. 18 થી 30 વર્ષ વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ. કુલ 6,236 જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે અને આમ કુલ 6557 જગ્યાઓ માટે ભારતીય રેલવે દ્વારા જે છે એ આ નવી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એના માટે આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. આગળ 4-5 કેટલીક સૂચના આપવામાં આવેલી છે. તો એના માટે તમે જોઈ શકો છો દરેક કોઈ એક સ્તર માટે ફક્ત અરજી કરવાની પરવાનગી છે અને તે પગાર સ્તર હેઠળની સૂચિત કોઈ પણ એક અથવા તમામ પદો માટે ફક્ત એક જ સામાન્ય ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે તમે આમાંથી કોઈ પણ એક માટે જે છે એ અરજી કરી શકો છો. દરેક પગાર સ્તર માટે અલગથી અરજી ફોર્મ ભરવાનું રહેશે. જો તમે આ બંને માટે જે છે એ ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે બંને માટે અલગથી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોને ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતી વખતે પોતાની પ્રાથમિક વિગતોની ચકાસણી આધાર મારફતે કરે, જેથી બિન આધાર ચકાસણી સહિત અરજીઓ માટે ભરતીની તમામ વિષય વિગતવાર તપાસ થનારી અસુવિધા અને વિલંબને ટાળી શકાય. કે જે પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તો તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમને જે છે એ સરળતા પડે. આધાર મારફતે સફળ ચકાસણી સુનિશ્ચિત કરવા માટે આધારમાં નોંધાયેલ નામ અને જન્મ તારીખને 10મું ધોરણ પાસ કરીને પ્રમાણપત્રમાં ઉપલબ્ધ નામ અને જન્મ તારીખ સાથે 100% મેળવણી કરવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે. આ જ રીતે ઓનલાઈન અરજી કરતા અગાઉ આધારમાં નવીનતમ ફોટો અને નવીનતમ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવી લેવાની જરૂરી રહેશે. અને વિગતવાર જે છે એ જાહેરાત આજે સાંજ સુધીમાં જે છે એ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવશે. તો આપણે જ્યારે વિગતવાર જાહેરાત આવશે ત્યારે વધારાની ઇન્ફોર્મેશન જે છે એ મેળવીશું. તો અત્યારના તબક્કે 6557 જગ્યાઓ માટે ભારતીય રેલવેની અંદર જે છે એ ટેકનિશિયનની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 30/6/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. 29/7/2026 રાતના 12 વાગ્યા સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.